મામલો એમાં એવો વ્યક્તિ કોણ છે? એવો છે મારા બાપાનો દીકરો જ છે, પ્રવીણ લખમણભાઈ, બરોબર. હવે અમારા ખાતામાં જમીન આવી ગઈ છે, એને 40 વર્ષ થયા. મારા પપ્પાના ખાતામાં ભાગ પડી ગયા, મારા મોટા બાપા ઓફ થઈ ગયા. હવે એ લોકોને અમારી પાસે ભાગ જોઈ છે, અમારા 48 સર્વે નંબર ઉપર, બરોબર. તો અમે એને કીધું કે ભાઈ અત્યારે આ બધા ખાતા નોખા ગયા 40 વર્ષ ગયા, તો તમે અત્યારે ક્યાં ગયા? તો એ લોકોએ અમારી ઉપર ફરિયાદ કરી આજે જ પોલીસ સ્ટેશને, બરોબર, કે આમાં તમે સહી નથી કરી દેતા, આમાં અમારો ભાગ છે અને અમારે 6 કરોડ રૂપિયા અમારી માંગણી કરી. પોલીસ સ્ટેશનમાં એ લોકો એવું કે છે કે અમારી પાસે 6 કરોડ રૂપિયા માગે છે. અમે કોઈ ધાક ધમકી આપી નથી અને અમે તો ભઠે કામ કરવા વાળા, અમે બોલતા નથી, ખોટા આક્ષેપ કર્યા છે. મારું કહેવાનું એટલું જ છે કમિશનર સાહેબ ને કે આવી રીતે ખોટી ફરિયાદ કરે તો આની માટે કાયદેસર એની પગલા લેવા જોઈએ અને એની પાસે પુરાવા માંગવા જોઈએ, જેથી કરીને કોઈ માણસને તકલીફ ન પડે. આજે મારા પપ્પાને કાલે પોલીસ સ્ટેશને બોલાવ્યા તો એને બધી અરજી વાંચી, ખોટે ખોટું લખ્યું હતું 6 કરોડ રૂપિયા આમ ને તેમ માંગણી કરી, બરોબર. જમીન કમિશનર સાહેબ આગળ સુધી શું માંગે છે? સાહેબ પણ એકલી માંગણી છે અમારી કે સાહેબ આની માટે કાયદેસર ન્યાય આપો અમને, કે 40 વર્ષથી કોઈના ખાતામાં જમીન આવી ગઈ પછી કોઈ માગે એ ક્યાંય હક છે એવું હોય છે? અને મારી એવી માંગણી છે સાહેબ પાસે કે તાત્કાલિક આમાં આ લોકો માટે એક્શન લ્યો.